અને જેમ અર્જુને દ્રોણાચાર્યના વચન ઉપર વિશ્વાસ રાખી અને લક્ષ્ય વેદ કર્યો ને, એવું લક્ષ્ય ગુરુ મહારાજના વચનમાં આપણે જો વેદ કરી નાખા, એ વેધી નાખા ને, તો એક પલમાં વાર ન થાય એવી વાત અત્યારના સમયની છે. અત્યારે એટલું બધું જવા નહીં, 88,000 વર્ષ કે એક પલમાં થઈ જાય, પણ ગુરુના વચન ઉપર વિશ્વાસ રાખવાની વાત છે, બીજું કોઈ નહીં. વિશ્વાસ જેને જેને રાખ્યો ને એનો બેડો પાર થઈ ગયો છે સાહેબ. બીજાની કેવો વાત કરો, મારી વાત કરો. છોડવું હોય તો છૂટી જાય, છોડવું હોય ને તો પલમાં છૂટી જાય, ના છોડવું હોય તો એ તો તમારાથી છે, બીજો છોડાઈ શકે હોય નહીં. કેમ કે તમારી અંદર બેઠેલો થઈ ગયો. એક પલમાં છૂટી જાય હો, અને તમે છોડો તો નવું ના પકડાય તમારાથી ચાલ. કારણ કે ગુરુ મહારાજની એવી મરજી હોય ને, તમે જો એક છોડવા તૈયાર થો તો બીજું એનાથી વિશેષ પકડાવે. પણ આ તો કે બાપુ ભજન નહીં થાય એવું મારું બધું, મારી પરંપરા નહીં છૂટે એવી, આ તો ગઈડિયા કરતા આયા છે. અરે ગઈડિયા કરતા તમે કોઈક નવો ચીલો પાડો, અને જેને જેને નવો ચીલો પાડ્યો ને, નવો ચીલો પાડ્યો ને એનો ઇતિહાસ રચ્યો. ભગવાન રામચંદ્ર જ્યારે વિશ્વામિત્રના આશ્રમની અંદર રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ અસ્ત્ર શસ્ત્રની વિદ્યા શીખી રહ્યા છે. ગુરુ મહારાજ શીખવાડે છે. વિશ્વામિત્રને મિથિલા નગરીથી એવું તેડું આવ્યું કે સીતાનો સ્વયંવર છે, તમે બધા પધારો. એમાં અયોધ્યામાં આમંત્રણ નથી આપ્યું, પણ રામ અને લક્ષ્મણ હતા ને વિશ્વામિત્રના આશ્રમમાં ભણતા હતા. અને વિશ્વામિત્રને આમંત્રણ આવ્યું એટલે વિશ્વામિત્રએ રામ અને લક્ષ્મણને લઈ ગયા મિથિલા નગરીમાં, અને ત્યાં કણ સ્વયંવર રચ્યો છે. અને ત્યાં કણ સીતાજી જાનકીને જેમ ધનુષ તોડી અને સીતાજીને લઈને ઘરે આવ્યા ને, એટલે ગુરુ વિશ્વામિત્રએ રોમને કીધું કે તમે સીતા સાથે સ્વયંવર રચી લો અને લગ્ન કરી લો. કે ના પ્રભુ, માળા તો હું મારા બાપાને પૂછીને જ પહેરીશ. એમને જીત્યો એ સાચી વાત છે, પણ લગ્ન મારા માતાના પિતાના મરજીથી થાય, બીજે થાય. વિશ્વામિત્ર બોલ્યા કે રામ, તમે રાજા છો, રઘુકુળનું સંતાન છો, અને રાજાઓ છે ને ફૂળ રાણી સાથે લગ્ન કરતા. અને તમારા બાપાને પૂછી દો ને, એમને 3 રાણીઓ છે, કૌશલ્યા, સુમિત્રા અને કઈ 3 રાણીઓ છે. અને રામ કહે છે મારો બાપો જે કરતો આ એ મારે નહીં કરવાનો. જો આ નિયમ બદલે છે. મારા બાપાનો જે નિયમ છે ને, એને કઈક દિશા મારે નવી આપવી છે. હું એવી મર્યાદા બાંધવા માંગુ છું કે જેથી નારી શક્તિનું સન્માન થાય. ઈ ભગવાન રામ વિશ્વામિત્ર અને વશિષ્ઠ મુનિને બંને ભેળા મળ્યા, અને પછી તો દશરથ રાજા આગળ માગણી કરી, અને રોમે એ વખત બધાના વચ્ચે સ્વયંવર જે માળા પહેરાવાની હતી, માળા પહેરાઈને લગ્ન કર્યા ને, કારણ સીતાજી જાનકીને એક વચન આપ્યું કે આજથી તારા સિવાય મારે બીજી કોઈ પત્ની નહીં, અને ધરતી પર જેટલી પણ દીકરી હોય, જેટલી પણ નારી હોય, મારા એડીની કદાચ હોય તો મારી બેન છે, નાની હોય તો દીકરી છે, મોટી હોય તો માં છે, એથી સિવાય તારા સિવાય બીજી કોઈ મારે પત્ની નહીં. આ મર્યાદા બધી નિયમ તોડી નાખ્યો છે. વાત જેટલા લઈ જાય છે એ વાત કરું. કારણ લક્ષ્મણ કે તમે જો કદાચ પ્રતિજ્ઞા લેતા હોય, આટલો નિયમ બદલતા હોય, તો મારે કંઈક તો કરવું ને. લક્ષ્મણે કીધું કે મારો મોટો ભાઈ છે, મારે મોટા ભાઈની સેવા થાય, બીજું કોઈ થાય. તો હું લક્ષ્મણ એક પ્રતિજ્ઞા લઉં છું કે જો સુધી તમે માં જાનકી અને તમે બે ભેળા છો, તમે જે નિર્ણય કરો એમાં તમારે 2 જણાની મારી સેવા કરવી, બીજું કોઈ કરવું નહીં. અને સમય બન્યો હોય, રાત્રિનો સમય હતો, મંથરા અગાશી ઉપર ચડી હો, અગાશી ઉપર. કારણ કે એ મનસાની અગાશી ઉપર ચડે ને એટલે બલબલન ન ચાલે. આ પોત ભૂતોના પૂતળામાં જે મન બેઠું છે ને, થર જોમી ગયેલો છે એનો.
જે કોઈ પણ વાતોનો થર જમી ગયો, કાઢ્યું છૂટે એવું નહીં, એ વાતનો થર જમી ગયો છે. અને છોડવા માટે અગાસી ઉપર સડીને તમને આખા પાછું કરાવે અને રોમને રાજ છોડાવે, અયોધ્યા છોડાવે. અને છોડવા માટે જ્યારે રોમ તૈયાર થયો ને, ત્યાગ કર્યો ને, ત્યારે લક્ષ્મણ સાથે ગયો અને ભરત કે હવે મારે પણ આ રાજ જોવે નહીં, તમારો જે વહીવટ થતો હોય હું કર્યું, પણ મારા ભાઈના ભાગમાં આવે છે, મારાથી લેવાય નહીં. આવી આવી મર્યાદા બધીને એક નવો ચીલો પાડ્યો ને એનું નામ મર્યાદા. અને જેને લખ્યું ને એને પાછળ શબ્દ એવો લખ્યો રામચરિત્ર માનસ. જેનું ચરિત્ર ઉજળું થાય ને એ આ માનસમાંથી કંઈક રામની લીલા ગોતી આવે. અને ઈ મહાપુરુષે આપણને રામ જેવા શીખવાડી ગયા કે આપણે ભારત ભૂમિ માટે આર્યું કરવાનું છે, આપણે આપણા માટે આર્યું કરવાનું છે. પણ આપણે છોડતા નહીં, આર્યું મારથી છૂટે એવું નથી. કારણ તમે વિચાર કરો, બોજાય કે નહીં હાથી નાખે ને, જેમ જેમ છૂટવાનો ધમ કરે એમ બંગણો બંગણો બંધાય. આપ બોલે થી છૂટે નહીં એને છોડાવે કોઈ સદગુરુ રાય. છૂટવાનો મધ્યમ કરશો ને બમણા બંધાવ, પણ સદગુરુ હાજર હશે ને તો તમને બંધાવશી ને છોડાઈ ગઈ છે. અને મહાપુરુષે આ સુધી જેનું ભજન કરે છે ને એ બાપો ધણી સાહેબ નકલંગ નેજાધારી જ્યારે પોકરણમાં આવ્યો ને ત્યારે આ તો બધા આપણે એ ભજનમાં વગાડી દઉં બેલી અજમલ રાજાને જ્યારે ભીડ પડી ગઈ સાહેબ, પોકાર ચાલે ખબર કોઈ દુઃખ આવે તેઓ, અને દુઃખ આવે ત્યારે તમે અંતર ફેરવો તાણે તમારો પરમાત્મા હંસાય થાય, તાણે પરમાત્મા સાથે ભજન લાગે. પણ હજી દુઃખ નહીં આવી એટલા બધા જલસા છે. હે ઘણો જીવો કુંવર અજમલના, એ તમે વીરાસો વીરમ દેના, તમે બેટા શોભા મિનળના, ઘણો જીવો રે કુંવર અજમલના.
કે લીલુડો ઘોડલો ને લીલા છે વાઘા. ઓમ ગમે ટાઈમે ગમે